પોતાના પતિની સેવા કરે છે. અને આ જગતમાં મહાપુરુષો કહે પણ ખરા કે જે સ્ત્રી પોતાના પતિની સેવા કરે એને ભગવાનની સેવા કરવાની જરૂર રહેતી નથી. પણ હવે સેવા તો ક્યાં કરવાની રહી? હવનું કામ હવ કરે. કોણ કોની સેવા કરે છે જ નથી સમજાતું. કારણ કે સમય પરિવર્તન થયો. પહેલાનો સમય હતો કે પત્નીઓ પોતાના પતિની સેવા કરતા. હવે તો કોણ જાણે? ઈ જાણે ને ભગવાન જાણે. હે હજી નથી ભરતા? કઈ વાંધો નહીં, પાણીનો ગ્લાસ તમે ભરતા હશે પણ ગોળો તો ઈ જ ભરતા હશે. હવે ગોળો ભરવાનું ગયું હાવ. કારણ કોઈની ઘરે અત્યારે હેલ નહીં દેખાય. કોની ઘરે પાણીયારામાં હેલ રાખો છો? દરરોજ પાણીયારામાં હોય છે? કેદી માથે લઈને ભરવા ગયા? એ તો બંધ થઈ ગયું. પનિહારીના સુગંધ બંધ થઈ ગયા. કારણ જે જગ્યાએ આપણું પાણીયારું હોય ત્યાં ઉપર જ આપણે વાલ રાખ્યો હોય, આમ ગોળા ઢાંકણું ઉતાર્યું, આમ ચાલુ કર્યો, ભરાઈ જાય. કોઈને પાણીની ગાગર ભરવા નથી જવું. સારું છે ને તો આખા ઘરમાં પાઇપ લાગી રાખે, જ્યાં બે ત્યાં રાખે, પીવું ત્યારે પી લે. પણ આમ તો નથી કેતા. અમારે આ બધા કેતા હોય ક્યારેક ક્યારેક, એટલે પતિની પૂજા આવે ને ત્યારે કે પતિ થયો એટલે પતિ ગયો. બધી માગણી ક્યારે થાય? પતિ બિચારો આખો દી કામ કરીને આવે ને જમવા બેહે તઈ જાય ને બધું સાંભળે, આ લેવાનું છે ને તે લેવાનું છે. કારણ કે તે સિવાય નવરો જ નો બિચારો. નવરો રેવા દો તો બીજી જગ્યાએ જાય ને. કઈ વાંધો નહીં, તમે બધા તો પતિવ્રતા છો એ મને ખબર છે. તમે લોકો પત્ની વ્રતા ન થતા. પણ જો આમ કેવા જવું તો જેટલી ફરજ પત્નીની છે એટલી જ ફરજ એના પતિની છે સાહેબ. કારણ જ્યારે લગ્ન થાય ત્યારે પત્નીને 7 પ્રતિજ્ઞાઓ આપવામાં આવે છે. કન્યાને 7 પ્રતિજ્ઞાઓ આપવામાં આવે છે. આવું આપણે કહીએ છીએ. પણ કદાચ જે દિવસે ભગવાનના લગ્ન છે એ દિવસે અનુકૂળતા હશે તો કન્યાના એકને 7 પ્રતિજ્ઞાઓ નહીં, પતિને પણ, વરરાજાને પણ 7 પ્રતિજ્ઞાઓ આપી છે. એના વિશે થોડી ચર્ચાઓ કરીશું. બેવને 7 પ્રતિજ્ઞાઓ આપી છે, માત્ર એક દીકરીને નહીં. એટલે કઈ વાંધો નહીં, તમે સેવા કરજો. તમે બને એટલી સેવા કરજો. મહાન પતિવ્રતા નારી છે અને પતિની સેવા કરવી એ દરેક સ્ત્રીનો ધર્મ છે.